નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવર અને કંડક્ટરની 7,000 કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ડ્રાઈવર સમગ્રની લેખિત પરીક્ષા 28 જાન્યુઆરીના રોજ મિત્રો લેવાઈ ગઈ છે. અને હવે ડ્રાઈવરો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મિત્રો જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટ છે તેની રાહ જોઈને બેઠા છે. સાથે જ મિત્રો કંડક્ટરની ભરતીમાં જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ફોર્મ ન ભરવા દેતા તેઓએ મિત્રો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરતા હાલ હાઈકોર્ટમાં ભરતી જે છે તેના પર સ્ટે મૂકવામાં આવે છે. એટલે કે હાઈકોર્ટમાં જીએસઆરટીસી કંડક્ટરની ભરતી જે છે તે મિત્રો હાઈકોર્ટના જે પીઆઈએલ છે તેમાં ફસાયેલી છે. મિત્રો, આ તમામ અટકળોમાં છે મિત્રો આગામી જે હિયરિંગ છે તે આગામી 4 જુલાઈ 2024 ગુરુવારના રોજ થવા જઈ રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારી અને જે ઉમેદવારો છે, હજારો ઉમેદવારો કે જેઓ કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે તેમને 4/7ના રોજ સારા સમાચાર મળી શકે છે. સરકાર આગામી સમયમાં લોકો મોટર ડિસેબિલિટી જે ઉમેદવારો ધરાવતા છે, ઉમેદવારો પીઆઈએલ કરી છે, તેમના હકમાં જો ચુકાદો આવશે તો સરકાર ફરીથી આ ઓનલાઈન આવેદનો આવા ઉમેદવારોનો મંગાવશે. અને ત્યારબાદ જો આ ઉમેદવારો ધોરણ 12 પાસના મેરિટમાં જગ્યાના 15 ગણા ઉમેદવારોમાં દિવ્યાંગની કેટેગરીમાં સિલેક્ટ થતા હશે તો તેવા ઉમેદવારોને મેરિટમાં સમાવિષ્ટ કરી અને આગામી સમયમાં જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે મિત્રો જીએસઆરટીસી લેખિત પરીક્ષા હેતુલક્ષી પરીક્ષા માટેનું જાહેર કરી શકે છે કંડક્ટરનું. તો મિત્રો, જે કંડક્ટરનું મેરિટ છે તે સંભવતઃ મિત્રો હાલના સંજોગોમાં એવું દેખાઈ રહ્યું છે કે મિત્રો ઓગસ્ટ મહિનામાં બહાર આવી શકે છે. કારણ કે હાલ આ જે તમામ ભરતી પ્રક્રિયા છે તે હાઈકોર્ટના આ જે ચુકાદા છે તેના આધીન છે મિત્રો. કારણ કે હાઈકોર્ટનો ચુકાદા આવ્યા બાદ ગુજરાત જીએસઆરટીસી દ્વારા જે છે તે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરવાની જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે વિન્ડો ઓપન કરવામાં આવશે. ત્યારબાદ તેમનું મેરિટ ચેક થશે. આ તમામ પ્રક્રિયાઓમાં 1 થી 1.5 મહિનાનો સમય લાગી શકે છે. એટલે કે 15 ઓગસ્ટ પછી મિત્રો જે છે તે જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ આવી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં જાણીએ મિત્રો ઘણા ઉમેદવારો આપણા કોમેન્ટ બોક્સમાં અને સાથે જ મિત્રો અમારી સાથે જોડાયેલા લોકો પૂછી રહ્યા છે કે કંડક્ટરની નોકરી કેવી હોય છે. તો આજના વિડીયોમાં જાણીએ વિગતવાર કે મિત્રો કંડક્ટરની નોકરી કેવી હોય છે. તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામો સાથે જ આવા જનરલ નોલેજના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, સૌથી પહેલાં આપ સૌ જાણો છો તે પ્રમાણે ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. ફોર્મ ભર્યા બાદ મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. હવે અલગ અલગ કેટેગરી વાઇઝ જે લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો હશે તેવા ઉમેદવારોમાંથી 1.5 ગણા ઉમેદવારોને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને જે તમારા દસ્તાવેજ ચકાસણીમાં દસ્તાવેજો ઓકે થઈ ગયા બાદ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. જેમાં મેરિટ લિસ્ટમાં મિત્રો જે ઉમેદવારો સિલેક્ટ થશે તેવા ઉમેદવારોને અમદાવાદ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે રિક્રુટમેન્ટ ટ્રેનિંગ હોલમાં જે છે તે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે. એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પત્યા બાદ ફાઇનલ મેરિટ બહાર પડશે. ફાઇનલ મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે લોકો ઓકે હશે તેવા ઉમેદવારોને કેટેગરી વાઇઝ ડિવિઝન સિલેક્શન માટે અમદાવાદ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે. જ્યાં તમે જશો ત્યાં તમારા સામે મિત્રો અગાઉ આપણે વિડીયો બનાવ્યો છે કે ત્યાં ડિસ્પ્લે પર તમને જે તે ડિવિઝનની ખાલી જગ્યાઓ મળતી હોય છે. તે ખાલી જગ્યા સામે આપણે જે ડિવિઝન સિલેક્ટ કરવાના હોય છે, જે તે ડિવિઝનના ટેબલ ઉપર જઈ આપણે નોકરી સિલેક્ટ કરી ત્યાં મેડિકલ અને જે મિત્રો પ્રોસિજર છે મેડિકલ સાથેની પ્રોસિજર સાથે જ મિત્રો જે ડિવિઝન ખાતે આપણે ઓર્ડર લઈને પહોંચી જવાનું હોય છે. ત્યારબાદ ડિવિઝનથી ડેપોનો ઓર્ડર મળે છે અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ ત્યાં ડિવિઝન જે તે ડિવિઝનમાં તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ ડેપો ફાળવણી થાય છે. મિત્રો, ડેપો ફાળવણી પૂર્ણ થયા બાદ મિત્રો તમારે નોકરી પર ચડી જવાનું હોય છે. શરૂઆતના 2 થી 3 દિવસ તમને જૂના કંડક્ટર સાથે મિત્રો જે ઈટીએમ મશીન છે, જે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન, તેનું ઓપરેટિંગ, કઈ રીતે મિત્રો પૈસા કલેક્ટ કરવા, કઈ રીતે સ્ટેજ સિલેક્ટ કરવું, તમામ જે માહિતી છે તે મિત્રો તમને જૂના કંડક્ટર પાસે પ્રેક્ટિકલ 2 થી 3 દિવસ પ્રેક્ટિકલમાં રાખવામાં આવે છે સાથે. ત્યારબાદ તમને સ્વતંત્ર નોકરી ફાળવી દેવામાં આવશે. નોકરીની વાત કરીએ તો નોકરીનો સમય સામાન્ય રીતે 7 થી 10 કલાકનો હોય છે. બસનો પ્રકાર તો બસમાં મિત્રો ડેલી અપડાઉન લોકલ બસો છે જે સામાન્ય રીતે સવારે 5 થી લઈને બપોરે 1 વાગ્યા સુધી ફરતી હોય છે. મિત્રો, બીજું હોય છે મિત્રો નાઇટ હોલ્ડ લોકલ બસ, એટલે કે બપોરના 12 થી 1ના વચ્ચે આ બસ ઉપડતી હોય છે. રોજના 3 થી 4 ગામમાં જતી હોય છે અને સાંજે 8 થી 9 વાગ્યા સુધીમાં કોઈ એક ગામમાં જઈને રાત્રે નાઇટ હોલ્ડ કરે છે. ત્રીજી છે મિત્રો એક્સપ્રેસ બસ, જેનો સમય લગભગ સવારે 8 થી 10 વચ્ચે તેઓ ઉપડતી હોય છે અને સાંજે 10 થી 12 કલાકનું ટ્રાવેલિંગ કરીને જે તે ગંતવ્ય સ્થળે પહોંચતી હોય છે. ગુર્જરનગરી એક પ્રકારની એક્સપ્રેસ બસ છે જે બી સવારે 7 થી લઈને 10 વચ્ચે ઓપરેટ થતી હોય છે. સ્લીપર કોચ જે રાતના 8 થી લઈને સવારના 5 સુધી મિત્રો ઓપરેટ કરી શકાતી હોય છે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ મિત્રો અત્યારે હાલ 26,000 રૂપિયા પ્રતિ માસ કંડક્ટરને મળવાપાત્ર થાય છે. અને 5 વર્ષ પૂર્ણ થયા બાદ મિત્રો 1800 ગ્રેડ પે પ્રમાણે ગણીએ તો 18,000 બેઝિક પર જે તે સરકારે નીતિ નિયમ મુજબ જે ભથ્થા હોય છે તે ભથ્થા મળવાપાત્ર થાય છે. મિત્રો, વાત કરીએ મિત્રો હાલના સમયે કંડક્ટરના પગારમાં
તો હાલના સમયે કંડક્ટરનો જે પગાર છે તે મિત્રો 27,000 થી 28,000 રૂપિયા જેટલો ફૂલ મળવાપાત્ર છે, જેમાં પીએફ અને મેડિકલ કપાય છે. હક રજાઓની વાત કરીએ તો મિત્રો ફિક્સ પગારમાં કંઈ મળતી નથી. ફૂલ પગારમાં 40 જેટલી અર્નિંગ લીવ મળે છે, જો ના વપરાય તો દર વર્ષે એનું રોકડમાં ચૂકવણું થતું હોય છે. ફૂલ પગારમાંથી પીએફ અને મેડિકલની ફેસિલિટી પણ મળતી હોય છે. જ્યારે નોકરીના ફૂલ પગારમાં 5 વર્ષ પૂર્ણ થયા બાદ તમને ટ્રાફિક કંટ્રોલરની જે ખાતાકીય પરીક્ષા છે તે આપી અને ટીસીમાં બઢતી મળી શકે છે મિત્રો. આમ આ કંડક્ટરની નોકરીને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર. કંડક્ટરની જે નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે કંડક્ટરની નોકરી કેવી હોય છે, શું હોય છે પગાર, સાથે જ કઈ રીતે મિત્રો નોકરી કરવાની હોય છે, તમામ જે છે તે મિત્રો તમને માહિતી આજના વિડીયોમાં પહોંચાડી છે. જય હિન્દ, અસ્તુ.